धरण की जय। श्याम सुंदर श्यामने महारानी की जय। श्री वल्लभलाल प्यारे की जय। श्री गोपेश कुमार प्यारे की जय। श्री पराग कुमार प्यारे की जय। खूब अति सुंदर आज मूळगाम रोहिशाळा ने हाल राजकोट निवासी परम भाग्यवान परम भगवती शांतिभाई डायाभाई आसियाणी અને તેમના બંને સુપુત્રો આ પરિવાર દ્વારા સુંદર મજાનું અલૌકિક મનોરથ લોટી ઉત્સવ માલા પેરામણી અને દાઢી લીલા આવો સુંદર એવો ત્રિવેણી સંગમ સવારથી જ આપશ્રીનું પધરામણીમાં પલનાનો ક્રમ જેમાં નદ મહોત્સવ તત્પશ્ચાત આપશ્રી બપોર પછીની સેશનમાં શ્રી યમુનાજીના લોટી ઉત્સવ અને ઉપસ્થિત વૈષ્ણવો દ્વારા બધાને श्री यमुनाजी पै पान तेम साथोसाथ माला पेरामणीनो पण क्रम होय तो चरणामत यमुनाजी अने मालानो वाट अत्यारे पण थई रह्यो छे। तो जेजेनी आज्ञा प्रमाणे आपणे हवे आपणा बधा उपर कृपा विचारी मनोरथी उपर अने उपस्थित वैष्णववृंद उपर जेजेना मुखारविंदेथी आपणे वचनामृतनो लाभो प्राप्त करीशुं अने आपणी कर्णने पवित्र करीने धन्यता प्राप्त करीशुं અને બધા આપશ્રીના મુખારવિંદેથી સુધા રસથી આપણે બધા રસભીના થવા માટે ઉપસ્થિત થયા છે ત્યારે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। अत्र उपस्थित આજના મનોરથી પરિવાર પરમ ભગવતી એવા શાંતિભાઈ આસિયાણી એમનો આખો એ પરિવાર અને એમના આમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત સર્વ કીર્તનિયા વૃંદ તેમજ આગંતુક સર્વ ભાગ્યવાન શ્રોતાજનો, આજે આ મનોરથી પરિવારને ત્યાં ખૂબ રૂડો અવસર માળા પેરામણી લોટી ઉત્સવનો આવ્યો છે। તેઓએ ખૂબ શ્રદ્ધા અને ભાવથી આ સુંદર અલૌકિક મનોરથનું સમાયોજન એમની જાતિની વાડીમાં અહીંયા યોજ્યું છે। તે બદલ ખૂબ ખૂબ અમે આચાર્યત્વેને એમને આશીર્વાદ પાઠવીએ છીએ। ખૂબ શ્રદ્ધા અને ભાવ જાગૃત થાય ત્યારે મનોરથ કરવાની આપણને ઈચ્છા થાય। આપણા ઘરમાં એવો પ્રસંગ આવે કે જ્યારે આપણને મનોરથ કરવાનો સૌભાગ્ય મળે, કેમ કે આજના આ કરાલ કલિકાલમાં ભગવદ નામ ભગવદ સત્સંગ બહુ દુર્લભ છે। આજની આપણી પરિસ્થિતિ જોતા જ આપણને સમજાય છે કે ભગવાનનું નામ લેવું કેટલું કઠિન છે। કલિયુગ આપણને પ્રત્યક્ષ રૂપે અત્યારે દેખાઈ રહ્યો છે કે ભગવદ નામ લેવું હોય તો એ લેવા નહીં દે। કેમ કે આ યુગનો પ્રભાવ છે, આપણો કોઈનો વાક નથી, યુગનો પ્રભાવ છે। હર યુગમાં એવી અલગ અલગ પ્રકૃતિઓ अलग अलग जीवो जन्मे छे। जेम भगवान गीता में कहे कि दैव आसुरी बे उपजावी, अपने बलभाख्यान में कहीए छे कि दैव आसुरी बन्ने उपजावी। भगवाने आ देवी अने आसुरी बे सृष्टिनुं सर्जन कर्युं। आ बे सृष्टि केवी होय? एक सृष्टि दैवी होय जे भगवद नाम ले अथवा तो लेवा दे। एक असुरी सृष्टि होय जे भगवद नाम ले नहीं अने लेवा दे नहीं। ई कोई लेतु होय तो एने कंईक थाय, तकलीफ पड़े। आवी बधी प्रवृत्तिओ आपणा समाजमां चाले। आपणे जोवुं जोईए के कोई व्यक्ति दैवी छे के आसुरी। तो जो ज्यारे भगवत सत्संग थातुं होय, भगवत नाम लेवातुं होय, एवा समये
આપણે પોતે સ્વતઃ મૌન થઈ જવું જોઈએ. આપણામાં જેટલી અકલ હોવી જોઈએ, એટલી સમજ હોવી જોઈએ કે અત્યારે ભગવાનનું નામ લેવાઈ રહ્યું છે, અત્યારે કોઈક સત્સંગ કરી રહ્યું છે, એવા સમય પણ આપણે 5, 10, 15 મિનિટ જો ચૂપ ન રહી શકાય તો માનવું કે અસુર સૃષ્ટિ, આસુરી વૃત્તિ આપણા અંદર પ્રબળ છે. જેમ કંસ છે એ યજ્ઞ કરવા ન દે અને પોતે ન કરે ને કોઈને કરવાય ન દે. હિરણ્યકશ્યપને ખબર પડતી કે ક્યાંક યજ્ઞ ચાલે છે, ક્યાંક કોઈ ભગવાનનું નામ લઈ રહ્યું છે, એટલે એ આવીને ત્યાં ઉત્પાત કરવા લાગે. એનો સ્વભાવ છે. તો હવે આજે આપણે કોણે જોવા? કોઈએ હિરણ્યકશ્યપ જોયા, કોઈએ કંસ જોયા? આમ નથી જોયા, પણ આજે આપણને વૃત્તિમાં જોવા મળી જાય કે જ્યાં સત્સંગ ચાલતો હોય ને ત્યાં વાતું કરવા માંડે તો સમજવું કે આના અંદર કંસ વૃત્તિ આવી, આના અંદર હિરણ્યકશ્યપ વૃત્તિ આવી, આના અંદર દુર્વૃત્તિ આવી, આના અંદર આસુરી વૃત્તિ આવી. કેમ કે એ જેમ ભગવત નામ લેવાય ને એમ એનું પોતાનું સાઉન્ડ વધતું જાય, એમ એની પોતાની વસ્તુ વધતી જાય. એ એનો સ્વભાવ છે. બાળકોની વાત આવે તો બાળકો જ્યારે કોલાહલ કરતા હોય તો એ જવાબદારી કોની આવે? એ જવાબદારી એના વાલીની આવે. કેમ કે બાળક તો બ્રહ્મ સ્વરૂપ છે, એને શી ખબર? હજી તો એની આધ્યાત્મિક પ્રવૃત્તિ કેમ હોય? એની એટલી તો સમજ ન હોય કે કંઈક ભગવદ નામ લેવાઈ રહ્યું છે. એ તો ચતુર્ભુજદાસ જેવા કે ગોપાલદાસ જેવા તો ભાગ્ય જીવ હોય કે જન્મતા જ જેને બધી વસ્તુની સુધી આવી ગઈ હોય. પણ બાકી આપણા જેવા જીવને, બાળકને તો બાળક જ છે. મોટો થાય પછી એને સમજણ પડે કે મારે કંઈ જ્ઞાન લેવું જોઈએ, મારે કંઈ ભગવદ નામ લેવું જોઈએ, ત્યારે એને સમજણ પડે. પણ એ બાળક જ્યારે કોલાહલ કરતો હોય, અત્યારે જેના બાળકો અહીંયા ફરી રહ્યા છે, તો આ બાળકનો વાંક નથી, આ અપરાધ એના વાલીને થશે, આ દંડ એના વાલીને મળશે કે તેઓ ભગવદ નામમાં વિક્ષેપ કરાવી રહ્યા છે. આપણી જવાબદારી છે કે આપણે આપણા બાળકોને એટલી વાર ન સાચવી શકાય કે થોડીક વાર મારો બાળકને હું સંભાળીને બેસી જાઉં. ન રહેતું હોય તો એ બાળકને આપણે લઈને બહાર જતા રહીએ, પણ કોકને સત્સંગ કરવા દઈએ. પેલો ધર્મ આપણે એ રાખીએ કે પ્રસંગ લૌકિક અને અલૌકિક આ બંને અલગ છે. લૌકિક પ્રસંગ જેવું વાતાવરણ જો અલૌકિકમાં મળશે તો બેયના અંદર આપણે તારતમ્ય કેમ કેળવશું? પ્રસંગોમાં જઈએ ત્યારે આવો જ કોલાહલ થતો હોય, આવી રીતે જ બધા વાતોચીતો કરતા હોય ને બધા જમણવારની રાહ જોતા હોય. જેવું જમવાનું આવે એટલે તૂટી પડે બધા. તો અલૌકિક ને લૌકિક પ્રસંગમાં ફરક શું રહેશે? અહીંયા આપણે ખાલી એ જ રાહ જોયા રાખશું કે જલ્દી આ વચનામૃત પતે અને આ માલા પેરામની જય શ્રી કૃષ્ણ થાય, દાઢી લીલા શરૂ થાય ને 2-4 પદ બોલાય ને આપણે પાતરમાં ઝંપલો મારીએ અને જલ્દી ફટાફટ છૂટા થઈએ. જો આમાં અને ઓમાં બે સમાન હશે તો લૌકિક અલૌકિકનો ભેદ શું રહેશે? લૌકિક કરવું પડે, અલૌકિકમાં માણસ આનંદ લૂંટવા આવે. એના અંદર એવો ભાવ હોય કે આજે મને પ્રસાદ મળશે. લૌકિકમાં તમે જમણવાર કયો, પણ અલૌકિકમાં આપણે પ્રસાદ કહીએ. પ્રસાદ તો ભાગ્યથી મળે, જમણવાર તો એક વ્યવહાર છે. લગ્નમાં ગયા, સગાઈમાં ગયા, ક્યાંક બીજા કોઈ પ્રસંગમાં ગયા, જવું પડે, જઈએ, ખાઈ લઈએ, આવી જઈએ. પણ અલૌકિકમાં ભાગ્ય માનીએ કે આપણને આજે ભગવાનનો પ્રસાદ મળશે. વાણીના માધ્યમથી વલ્લભકુલ કંઈક કહેશે, કીર્તનિયાઓ કંઈક ગાશે અને ભગવત પ્રસાદ ઉચ્છિષ્ટ મળશે આપણને. એવું સૌભાગ્ય આપણને પ્રદાન થશે. તો આપણે જેમ જેમ મોટા થયા, જેમ જેમ આપણે વિકસિત થયા, જેમ જેમ આપણે એજ્યુકેટ થયા, ભણતર આવ્યું, બધુંય આવ્યું, પણ જોડે જોડે વિવેક આવવો એ બહુ જરૂરી છે. બધુંય આવી જશે, ધન, સમૃદ્ધિ, પણ જો આપણને ક્યાં કેમ રહેવું ને ક્યાં કેમ બેસવું, ક્યાં કઈ રીતે રહેવું એ જ આપણને ન આવડે તો બધુંય કમાયેલું નકામું. આપણને એ સમજણ ન આવે કે અલૌકિક મનોરથમાં કેમ જવું, લૌકિક પ્રસંગમાં કેમ જવું, કેમ બેસવું, કેમ ઉઠવું, કઈ રીતે વર્તન કરવું, એ બધું કઈ રીતે સમજમાં આવશે આપણને? આવા સત્સંગોને જો શાંતિથી સાંભળશું ને તો કંઈક જીવનમાં આવશે અને તો કંઈક આચરણમાં આવશે. આપ જેટલા જેટલા શાંતિથી શ્રવણ કરી રહ્યા છો
તો માનો કે તમારા અંદર દૈવ સૃષ્ટિ જાગૃત થઈ છે. અને જે સમજી નથી રહ્યા, સાંભળી નથી રહ્યા અને હજી પોતાના કામમાં જ લાગેલા છે, તો એની અસુર વૃત્તિ પ્રબળ થઈ ગઈ છે. તો હવે એના ઉપર તો દયા જ આવી શકે, બીજું તો કંઈ થઈ ન શકે. કેમ કે એમનો તો આ જન્મારો નિષ્ફળ જ છે. કેમ કે આ જગતમાં આવીને જો 5, 10, 15 મિનિટ ભગવાનના સત્સંગમાં જેનું મન ન લાગે, જેનું ભગવત નામ સંકીર્તન થતું હોય એમાં ચિત્તય ન પોરવાય, તો પછી આપણાથી દુર્ભાગી જીવા સંસારમાં કોણ હોઈ શકે? મને તો સૌથી મોટો આનંદ એ છે કે આપની એક જ જ્ઞાતિ એવી છે કે જેમાં વૈષ્ણવ લાગે છે. એ આપણા માટે કેટલા સદભાગ્ય છે, કેટલું સૌભાગ્ય છે આપણી જ્ઞાતિનું કે આપ વરિયા વૈષ્ણવ છો. મતલબ આપની જ્ઞાતિના નામમાં જ વૈષ્ણવતા છે. શું આ વૈષ્ણવતાને ઓપે કે જ્યારે આપણે ભગવત સત્સંગ કરવા બેસીએ ત્યારે લૌકિક વાતો, કચર પચર, આ તે એ જ બધી લપન છપન આવી જ પ્રવૃત્તિ આપણી રહેશે, તો શું આપણને વૈષ્ણવતા લજાય? આપણી વૈષ્ણવતા લજાઈ જાય. આપણી વૈષ્ણવતા ક્યારે આપણે સિરમોર રાખી શકીએ? જ્યારે એમ કહેવાય કે હવે સત્સંગનો સમય આવ્યો છે, પ્રવચન થઈ રહ્યા છે, તો કોઈને કહેવું ન પડે, આપોઆપ આપણા અંદર એ વિવેક આવી જાય કે આપણે જઈને એક જગ્યાએ શાંત જઈને બેસી જઈએ. ન સાંભળવું હોય તો બહાર જતા રહીએ, કોકને તો સાંભળવા દઈએ. જેમ મેં તમને કહ્યું ને કે અસુર પ્રવૃત્તિ કેવી હોય કે કંસ એવો નહોતો કે એ પોતે જ નામ નહોતો લેતો, એ કોઈ લેતું હોય ને તોય ન લેવા દે. હું આ પ્રવૃત્તિની વાત કરું છું. દૈવ સૃષ્ટિ કેવી હોય કે ઘણી દૈવી સૃષ્ટિ એવી હોય કે હજી એનો સમય પાક્યો ન હોય, હજી એમ સમજો કે એનો અંતરાય પૂરો ન થયો હોય, એટલે એને ભગવાનનું નામ લેવામાં બહુ ઈચ્છા ન થતી હોય, સત્સંગમાં મન ન બેસતું હોય, સત્સંગમાં બેસવાની બહુ ઈચ્છા ન થતી હોય, પણ કોક કરતું હોય ને તો એ આડો ના આવે, એને હેરાન ન કરે, એને વચ્ચે ન પડે અને એને ડિસ્ટર્બ ન કરે. કેમ કે એનો દૈવ સ્વભાવ હોય. તમે જોજો ને આમાં કેટલાય તમે એવા હશો કે તમે પોતે કદાચ સેવા નહીં કરતા હોય, તમે પોતે કદાચ માળા નહીં કરતા હોય, પોતે કદાચ સત્સંગ નહીં કરતા હોય, પણ ક્યાંક થતું હશે ને તો તમે પ્રોત્સાહન પૂરું પાડશો, તમે રાજી થશો કે સારું તમે તો કરો છો, આનંદની વાત છે, તમે તો કરો છો, આનંદની વાત છે. જો અમુક વેજાઓ એવી હશે સમાજમાં કે કોક કરતું હશે ને તો એ આવીને તમને હળી કરશે. હું તારી આ સત્સંગની ઉંમર છે? શું તારે આ ભજન કરવાની તારી ઉંમર છે? અત્યારે તું ભણ, ધંધો કર. થતું હશે તો ત્યાં જઈને અવરોધ કરશે, થતું હશે ત્યાં જઈને વાતો કરશે, થતું હશે ત્યાં ફોન લઈને બેસશે. કેમ કે એ એની અસુર સ્વભાવ પ્રવૃત્તિ છે કે એને અંદરથી જ એવો નાદ આવે કે ભાઈ આપણે આ સત્સંગ થઈ રહ્યો છે, આપણે થવા નથી દેવાનો. એનો સ્વભાવ હોય છે. એમ આપના આયોજકો, આપની પ્રવૃત્તિઓ, એના અંદર આ વિવેક આપણે હવે દાખવવો પડશે. જેમ જેમ આપણે બધા એજ્યુકેટ થઈએ, ભણીએ, આગળ વધીએ, એમ આપણા અંદર આ પણ સમજણ એક કેળવવી જોઈએ કે આપણા અંદર ભાવ આટલો છે, આપણા અંદર શ્રદ્ધા આટલી છે, આપણા અંદર ઠાકોરજી પ્રત્યેની નિષ્ઠા એવડી છે. હમણાં જ એક પ્રવચનમાં મેં કહ્યું હતું કે આપની જ્ઞાતિ એક જ એવી છે કે જે હજી આ પ્રાચીન થંભ રાખીને આ મનોરથ કરી રહી છે. આપના ઠાકોરજીની કૃપા છે આપના ઉપર કે આ પરિપાટીને આપ હજી જાળવી રહ્યા છો. આપના વડવાઓએ ખૂબ ભગવદ નામ લીધેલું છે, વૈષ્ણવતામાં વડેલા છે, મહાપ્રભુજીની કૃપાથી બધાયના ગળામાં કંઠી પણ છે. આ બધી વસ્તુઓ આપણા અંદર આવી છે, છતાંય આપણા અંદર આ વિવેક કેમ નથી આવ્યો? અને આપણને ક્યારેક એમ થાય કે બાળકો ઉત્પાત કરે, આ બધું કરે, ત્યારે મને એક વસ્તુ બહુ કહેવાનું મન થાય કે જો બાળકોમાં વિવેક ક્યારે આવશે? કૂવામાં હોય તો અવેડામાં આવે, એમ કહેવત છે. આપણા અંદર એવો વિવેક હશે ને તો બાળકોના અંદર પણ વિવેક આવશે. એને સમજણ પડશે કે સત્સંગ થતો હોય ને તો ચૂપ રહેવાય. અમારા બાળકોને અમારે શીખડાવવું નથી પડતું કે સત્સંગ થાય ત્યારે મૌન રહેવું, ચૂપ રહેવું, ન ખબર પડતી હોય તો એક બાજુ બેસી જવું. એમ આપણા બાળકોને આપણે નાનપણથી જ એવા શીખડાવવું જોઈએ કે જો સત્સંગ થઈ રહ્યો છે થોડીક વાર બેટા મૌન રહેજે, પછી તારે જેટલું રમવું હોય રમજે, તારે જ્યાં જવું હોય ત્યાં જજે. અત્યારે જો ભગવત નામ લેવાઈ રહ્યો છે,
5 મિનિટ મૌન રહે. મૌન રહેતા શીખો. આપણે એટલા બધા બોલીએ છીએ ને કે આપણને મૂંગું રહેતા જ નથી આવડતું. અને જેમ મૂંગા નહીં રહ્યો ને તો ત્યારે કંઈ સાંભળી નહીં શકો. શ્રોતા છે ને હંમેશા આ બધી જગ્યાએ આગળ જાય. એ લૌકિક હોય કે અલૌકિક હોય, મારી વાત સમજજો. હું ખાલી તમને આધ્યાત્મિક માટે નથી કહેતો, હું તમને હરેક ક્ષેત્ર માટે કહું છું. એ વિદ્યાર્થી હોય, એ કોઈ ધંધાર્થી હોય, એ કોઈ વ્યાપારી હોય, કોઈ ડૉક્ટર હોય, એન્જિનિયર હોય કે બાળક હોય કે પછી ધર્મ જિજ્ઞાસુ હોય, હરેક માણસને સારો શ્રોતા બનવું જરૂરી છે. પરીક્ષિત સારા શ્રોતા હતા ને એટલે તરી ગયા. એમ સારા શ્રોતા બનવું બહુ જરૂરી છે. આપ પણ આપણા જીવનમાં સારા શ્રોતા બનો. ક્યાંક લૌકિકમાં પણ જો તમારા અંદર સારું સાંભળવાની તમારા અંદર તાલાવેલી હશે ને, મૂંગા રહેશો ને તો સાંભળી શકશો. બોલ્યા કરશું તો સાંભળશું કેમ? મૌન રહેશે તો કાંક કાનના અંદર જાશે. જેમ ભગવાન વેણુનાદ કરતા અને હરેક વ્રજભક્તો સાંભળતા, મૌન રહેતા તો સાંભળી શકતા. પ્રવિષ્ઠ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોવરુહમ, એ હૃદયના કાનમાંથી એ વેણુનાદ જાતો અને હૃદયમાં પ્રવેશ કરતો ત્યારે એમને આનંદ મળતો. એમ આજે વલ્લભ જે વેણુનાદ કર્યો છે, જ્યારે એ વચનામૃતો થઈ રહ્યા હોય, જ્યારે એ ભગવદ નામ લેવાઈ રહ્યું હોય, એવા સમયે શ્રવણ કરવાની વૃત્તિ આપણા બધાના અંદર આવે તો નિશ્ચિત ઠાકોરજી આ જન્મમાં આપણા ઉપર કૃપા કરે. મને બહુ આનંદ છે કે આટલા કોલાહલમાં પણ આપ શાંતિથી સાંભળી રહ્યા છો, હું શાંતિથી કહી રહ્યો છું. આનાથી મોટી આ કલયુગમાં કઈ કૃપા હોય? આમ વિચાર કરો કે આપણે એવી જગ્યાએ ઊભા છીએ કે ચારેય બાજુ અગ્નિ છે પણ અગ્નિ આપણો સ્પર્શ કરતી નથી. આપણે એવી જગ્યાએ ઊભા છીએ, ચારેય બાજુ દુસ્સંગ છે, ચારેય બાજુ કોલાહલ છે, છતાંય મહાપ્રભુજીની કૃપાથી હું બોલી રહ્યો છું અને સાંભળનારા જે અધિકારી છે એ સાંભળી રહ્યા છે. જેના ઉપર ભગવાને કૃપા કરી છે એને કાંઈ જ્ઞાન મળી રહ્યું છે. મારી જેટલી શક્તિ છે એટલું હું તમને કહી રહ્યો છું. તમારામાં સામર્થ્ય છે, તમે સાંભળી રહ્યા છો. અને બાકીની વાત રહી ગઈ એને રહેવા દો. જ્યાં સારી સારી વસ્તુ છે એને આપણે ગ્રહણ કરી લેવી જોઈએ. તોય મને ખૂબ આનંદ થયો કે જેટલા વૈષ્ણવોએ શાંતિથી અહીંયા શ્રવણ કર્યું, મનોરથી પરિવારે ખૂબ શ્રદ્ધા ભાવથી આ મનોરથ કર્યો, એમનો મનોરથ ઠાકોરજી ખૂબ કૃપા કરીને આ નિર્વિઘ્નતાથી પૂર્ણ થવા જઈ રહ્યો છે. આગળ પણ અમારા આશીર્વાદ કે આ મનોરથ ખૂબ આનંદપૂર્વક એમનો સંપન્ન થાય. અનેક વર્ષોથી સમયથી એમના મનમાં મનોરથ હશે અને આજે એ પરિવારને ત્યાં આ મનોરથ સાકાર થવા જઈ રહ્યો છે. તો ઠાકોરજી આખા પરિવારને ખૂબ ખૂબ બળ આપે, એમનો આધ્યાત્મિક વિકાસ થાય, આધિભૌતિક એવો થાય કે જેનાથી એમની વૃત્તિ ઠાકોરજીમાં ચોંટે, જેનાથી એમની વૃત્તિ શ્રી મહાપ્રભુજીમાં ચોંટે, જેનું મન ઠાકોરજીમાં ચોંટે. હંમેશા પ્રભુને એ વિનંતી કરવી કે પ્રભુ દ્રવ્ય પણ એવું આપજો કે જે દ્રવ્યથી આપનો આશ્રય ન છૂટી જાય, એવું દ્રવ્ય આપણને પ્રાપ્ત થાય. એવી હું અભ્યર્થના ઠાકોરજીના શ્રી ચરણોમાં કરી અને આખા એ પરિવારને અને બેઠેલા તમામ વૈષ્ણવોને હૃદયપૂર્વક આશીર્વાદ પાઠવી મારા વક્તવ્યને વિરામ આપું છું. કલ્યાણમસ્તુ, શુભમ ભવતુ. શ્રી વલ્લભાધીશ કી જય. એ શ્રી વલ્લભની વાણીથી આપણે બધા સ્વતઃ સમજી ચૂક્યા છીએ. જાગ્યા ત્યારથી સવાર કહેવાય છે ને કે જાગ્યા ત્યારથી સવાર, આટલા દિવસ સુધી આપણામાં કોઈ પરિવર્તન ન હોય, પરંતુ આજે વલ્લભવાણીની આજ્ઞા થઈ છે કે ક્યાં કેમ બેસવું, શું કરવું. અમે તો વારંવાર કહેતા હોઈએ છીએ, પણ હવે જ્યારે જીવ ઉપર કૃપા થાય ને ત્યારે જે વસ્તુ પ્રાપ્ત થાય છે. કૃપા વગર આ માર્ગમાં કોઈ આપણો કોઈ પ્રવેશ નથી. માટે શ્રી યમુનાજી, શ્રી વલ્લભની કૃપા આપણા પર, શ્રી ગિરિરાજજીની કૃપા જ્યારે થાય ત્યારે જ આપણને બધું પ્રાપ્ત થાય છે. અને એના માટે આપણે પણ મનની અંદર, હૃદયની અંદર એક તાપ રહેવો જોઈએ કે કેવો સુંદર મજાનો સમય આપણને મળ્યો છે. તો હાલો 2 ઘડી આપણે ભગવત નામ શ્રવણ કરીએ, કે ભગવત સંકીર્તન કરી રહ્યા છે તેમાં ચિત્ત પરોવીએ, કે એ ટૂંક શું ગાઈ રહ્યા છે એમાં મન લગાવીએ. આવી બધી વસ્તુની અંદર જો આપણે મન પરોવશું તો આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણી વિશેષ કેળવાશે. સવિશેષ જેને વિનંતી કરી હતી, પણ વચનામૃતની અંદર આપ કે તમે જ કહી દો. આપણે બધા રાજકોટ પરગણાની અંદર આપણી રાજકોટ 24 કહીએ કે રાજકોટ જિલ્લાની આજુબાજુમાં આપ બધા મોટા મોટા વડીલોને બધાને વિદિત છે કે આજથી 60 વર્ષ પૂર્વે, 65 વર્ષ પૂર્વે આપણે જઈએ તો રાજકોટની અંદર કોઈ વલ્લભ કુળનું ગૃહ નહોતું, કોઈ હવેલી નહોતી વલ્લભ કુળની.
પણ કૃપા એવી કરી શ્રી વલ્લભલાલજી મહારાજ શ્રીએ કે આપ શ્રી આજથી 60-65 વર્ષ પૂર્વે આપ શ્રી આ ભૂતલ ઉપર આ રાજકોટની સૃષ્ટિને, આ રાજકોટની ધરાને કે જેને 417 વર્ષ થયા રાજકોટને, આપણે 1612માં રાજકોટની આપણી રચના થઈ અને તે પશ્ચાત આપ શ્રી પધાર્યા. એને 65 વર્ષ પૂર્વે આપ શ્રી આપણું નિજ ગૃહ રાજકોટની અંદર આપ શ્રીએ સ્થાપિત કર્યું અને રાજકોટની વસ્તુ સૃષ્ટિને પુષ્ટિનું પોષણ પૂરું, ભક્તિ માર્ગનું પૂરું પોષણ આપશ્રીના મુખારબિંદથી આપની વાક કૃપાથી આપણને બધાને પ્રાપ્ત થયું. આપશ્રીએ અથાગ પરિશ્રમ લઈ શ્રી વલ્લભલાલજી મહારાજ શ્રી જે રાજકોટના સમસ્ત પ્રજાપતિ, પટેલ, સોની, લુવાણા તમામ વૈષ્ણવવૃંદ પર ખૂબ કૃપા કરી. આજુબાજુના 24ના બધા ગામડાઓ, અત્યારે તો સુવિધાઓ છે કે આપશ્રી ગાડીમાં આપણે પધરાવીએ કરીએ, ત્યારે તો એવી સુવિધાઓ પણ નહોતી. તેમ છતાં પણ આપ અતિ પરિશ્રમિત થઈ અને અનેક વૈષ્ણવોને લાભાન્વિત કરવા અને આપણી સૃષ્ટિને પોષિત કરવા માટે આપણે અથાગ પરિશ્રમ લીધેલો છે. એ જ વલ્લભલાલજી મહારાજ શ્રીને અત્યારે વિક્રમ સંવંત 2082 ચાલી રહ્યો છે, બેસી ગયું છે. તો વિક્રમ સંવંત 2083 પછી વિક્રમ સંવંત 2084 આપશ્રીનું પ્રાગટ્ય વિક્રમ સંવંત 1984, જ્યારે 2084 સ્ટાર્ટ થશે ત્યારે આપશ્રીનું શતાબ્દી મહોત્સવ આપણે આપશ્રીના ગૃહેથી, બધા ગૃહેથી વલ્લભના આપણે મનાવવા જઈ રહ્યા છીએ. તો આપશ્રીના ગૃહેથી ખૂબ સુંદર સુંદર વધાઈઓ આપણને બધાને વોટ્સએપના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી, અનેકવિધ રીતે પત્રિકાઓના માધ્યમથી આપ લોકોને બધાને પ્રાપ્ત થશે. તો તેમાં બધા લાભાન્વિત થજો. વિક્રમ આપણે ઈસવીસન 2027ની સાલ આપ શ્રી વલ્લભલાલજી મહારાજ શ્રીની પ્રાગટ્ય ઉત્સવની આખું વર્ષ આપણે શતાબ્દી મહોત્સવ મનાવવા જઈ રહ્યા છીએ. વિશેષમાં હમણાં જ પોષ સુદ 13 એટલે કે 1/1/2026 ને વાર બુધવાર આવે છે ને, બુધવાર બૃહસ્પતિવાર, ગુરુવાર આપશ્રીનો પ્રાગટ્ય ઉત્સવ આવી રહ્યો છે. આપની સર્વોત્તમ હવેલી 6-8 અંબાજી કડવા ત્યાં ખાતે સુંદર મજાનું નાની શિબિરનું પણ આયોજન રાખેલું છે. આપશ્રીના મુખારબિંદથી આપણે વ્રતનો લાભ લેશું. એ તત્વાવધાન અંતર્ગત 31 ડિસેમ્બરના રોજ મેગા બ્લડ ડોનેશનનું કેમ્પ રાખેલું છે, મેડિકલ કેમ્પ પણ રાખેલું છે. તો તેમાં પણ આપ આજ્ઞા કરે છે, બધા લાભાન્વિત થજો, ભાગ લેજો અને વારંવાર જ્યારે આવી આપ લોકોને જાણ થાય તો તેમાં સંમિલિત થજો. વિશેષ આપશ્રીની નવી હવેલી કૃષ્ણધામ હવેલી બનવા જઈ રહી છે અંબિકા ટાઉનશીપની અંદર. તો ત્યાં પણ અત્યારે હવેલી સુંદર મજાની સાકાર લઈ રહી છે. ટૂંક સમયમાં તેની પણ આપણને મંગલ વધાય મળશે કે ત્યાં ઠાકોરજી નૂતન હવેલીની અંદર પાઠ પધારશે. એની પણ વિશેષ મંગલ વધાયું આપણને બધાને પ્રાપ્ત થશે. તો તમામ કાર્યક્રમની ઉત્સવોની અંદર આપ બધા વૈષ્ણવ શ્રી વલ્લભલાલજી મહારાજ શ્રીની સૃષ્ટિ છો એટલે આપશ્રીના જ ગૃહના બધા સેવક છીએ આપણે. એ આપણને ગર્વ છે કે વલ્લભલાલજી મહારાજ શ્રીના આપણે બધા સેવક ગણ છીએ. અને દીક્ષા ગુરુ અને કૃપા ગુરુ, તો કૃપા ગુરુ તરીકે તો આપશ્રી સાક્ષાત આપણા બધાનું પોષણ શ્રી વલ્લભલાલજી મહારાજ શ્રીએ જ કરેલું છે અને આપના ગૃહોથી જ આપણે બધા પોષિત થઈ રહ્યા છીએ. તો આવા ઉત્સવોની અંદર આપણે બધા સંમિલિત થાઓ એવી આપશ્રીની બધાને આજ્ઞા છે અને અમે પણ આપ લોકોને નમ્ર વિનંતી કરીએ છીએ. શ્રી વલ્લભાધીશ કી જય. श्री गोवर्धन नाथ की जय. श्री मदन मोहन प्रभु प्यारे की जय. श्री श्याम सुंदर श्यामने महारानी की जय. श्री साते स्वरूप की जय. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ प्रभु प्यारे की जय. श्री गुसाई परम दयाल की जय. श्री साते स्वरूप की जय. श्री वल्लभलाल प्यारे की जय. श्री गोपेश कुमार प्यारे की जय. श्री पराग कुमार प्यारे की जय. बोल श्री वल्लभलाल प्यारे की जय. बोल श्री वल्लभलाल प्यारे की जय. बोल श्री वल्लभलाल प्यारे की जय. सर्वे वैष्णव ने गोलोकवासी अवचर बापा ने सर्वे वैष्णवना जय श्री कृष्ण. गोलोकवासी परम भगवती अवचर बापा ने सर्वे वैष्णवना
જય શ્રી કૃષ્ણ. ગોલોકવાસી પરમ ભગવતી અવચર બાપાને સર્વે વૈષ્ણવોના જય શ્રી કૃષ્ણ. બોલ શ્રી વલ્લભલાલ પ્યારે કી જય. બોલ શ્રી વલ્લભલાલ પ્યારે કી જય. બોલ શ્રી વલ્લભલાલ પ્યારે કી જય. ગોલોકવાસી રામી માને સર્વે વૈષ્ણવોના જય શ્રી કૃષ્ણ. ગોલોકવાસી રામી માને સર્વે વૈષ્ણવોના જય શ્રી કૃષ્ણ. ગોલોકવાસી રામી માને સર્વે વૈષ્ણવોના જય શ્રી કૃષ્ણ. બોલ શ્રી વલ્લભલાલ પ્યારે કી જય. બોલ શ્રી વલ્લભલાલ પ્યારે કી જય. બોલ શ્રી વલ્લભલાલ પ્યારે કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી મદન મોહન પ્રભુ પ્યારે કી જય. શાતે સ્વરૂપ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શાતે સ્વરૂપ કી જય. શ્રી વલ્લભલાલ પ્યારે કી જય. શ્રી ગોપેશ કુમાર પ્યારે કી જય. શ્રી પરાગ કુમાર પ્યારે કી જય. સમસ્ત વલ્લભકુળ પરિવાર કી જય. જાઓ બેસી જાઓ. ભાઈઓના ક્રમમાં આપણે ચણબસમાં આવી જઈએ. એક બાજુથી જઈએ અને પેલી બાજુથી નીકળવાની જગ્યા આપશો. શરણ આયે સોઈ તારે જય જન શરણ આયે સોઈ તારે इतनी रवि छाया की कणी का इतने दो सहमारे जितनी रवि छाया की कणी का इतने दो प्रताप जदे दक्षिण तार जन शरण आए सोयला तिलक माथे धरे माला गंध तिलक माथे धरे शंख चक्र वकुलारे माला गंध तिलक माथे धरे शंख चक्र वकुलारे
હારે જન હરણ આય કોઈ વારે माने कजन प्रभु के गुण ऐसे महापति दयुतार जे जन जनाए सोई तारे આ પરમ કૃપાલ શ્રી વલ્લભ નોતન કર કૃપા નિજ હસ્ત દે માતે आने जन शरण आए अवसर ही गई सो मत गोवर्धन नाथ करत कृपानि जस देवा આ પરમ યુદાર ચતુર ચિંતામણી પરમ યુદાર ચતુર ચિંતામણી રાખત ભવદારત સાધન भज कृष्ण दास काज सब सरही दो जाने जीवी जलनाथ करत कृपानि जस देवा એ પરમ કૃપાલ શ્રી વલ્લભ નોંદન કૃપાલ શ્રી વલ્લભ નોંદન ભરત કૃપા નિજ હસ્ત દે નિજ હસ્ત દે નિજ હસ્ત દે માધે
श्री वल्लभ पद पद्मरज वंदन की जयनीत श्री विठ्ठल वरजू सहित सदा बसो मम चित्त। तुम तो परम प्रवीण हो, मैं हूँ निपट जान। करो कृपा जब होएगी वंशावली बखान। श्री पुरुषोत्तम निज धाम में की
चित विचार करुणा करी निज जीव पे लियो भूतल द्विजय अवतार हे काम सुखा करवारने विप्र शिरोमणि जान परम पवित्र जगत करण तेलंग कुल बखान साखाते त्रिजानिये गोत्र सुभार द्वाज यजुर्वेद अरुत्रि पर द्विज कुल में द्विज राज ऐ मवाज मंगल चार बढ़ाई जान रतन सहिनाई ए नर नारी सब निरतयाए सुख की हेली बढ़ाई वल्लभ वल्लभ मैं कहूँ श्री वल्लभ मेरे नाथ भव सागर में डूबता जिन ग्रयो मारो हाथ ब्रजराज के हो ढाढ़ी श्री ब्रजराज के हो ढाढ़ी ब्रजराज के हो ढाढ़ी श्री ब्रज राज के भाई है गोविंद गुण हरि हो ऐसे तो भई मेरी दाढ़ी उधर श्वेत भई मेरी दाढ़ी
हरि है जो हमारे, हम हरि के हरि है जो हमारे। सोने लिखे जो काढ़ी हम हरि के, हम हरि के। हम हरि के हरि है जो हमारे। सोने लिख दो काढ़ी हम हरि, हम हरि के हरि, हम हरि। दास गोपाल ये वरमान। दास गोपाल ये वर मागू, ये भक्ति प्रेम सौगाधी। भक्ति प्रेम, भक्ति प्रेम, ए भक्ति प्रेम सौगाधी। ए राज के दास गोपाल ये वर मागे। भक्ति प्रेम सौगाधी, भक्ति प्रेम सौगाधी। राज के ब्रज राज के, ए राज के हो ढारी, राज के हो ढारी श्री ब्रज, राज के हो ढारी श्री ब्रज, श्री ब्रज। हमारे मुड़ दोनों खड़े, मैं किसको लागू पाई। बलिहारी आ गुरुदेव की गोविंद दियो हे बताई, गोविंद दियो हे बताई। ए ना लाल तुम्हारी लगन में एक कहाँ करूं सन्मान, एक तो सो दे चुकी अब नारयो घट में प्राण। ऐसी कृपा ए कौन करे,
अरे गुरु बिना के गुरु बिना के गुरु बिना इसी कृपा को कौन करे ऐसी कृपा कौन करे गुरु बिना ए गुरु बिना ए वल्लभ बिना ऐसी कृपा को माला तिलक ए मनोहर बानो और ले सिल छत्र धरे ले सिल छत्र धरे गुरु बिना इस कृपा कौन करे हे गुरु बिना के गुरु बिना के गुरु बिना इसी कृपा छत्र धरे ले सिर छत्र धरे ले सिर छत्र धरे गुरु बिन ऐसी कृपा कौन करे गुरु भव सागर ते डूबत तारे भव सागर ते डूबत तारे दीपक ज्योत जले भव भव सागर सागर में डूबत तारे दीपक ज्योत जरे भवसागर
एक पल में उद्धार करे, पल में छिन में उद्धार करे, छिन में ऐसी कृपा हरि कौन करे, गुरु बिना ऐसी कृपा कौन करे, गुरु बिना